ઓમ શ્રી વિષ્ણવે નમઃ. હરે કૃષ્ણ. હરિભક્તિ વિલાસમાં જણાવ્યું છે કે એકાદશીનું સર્જન ભૌતિક જગતમાં વસતા મનુષ્યોના દુઃખી શરીર અને મનના રોગો દૂર કરવાની પરમ ઔષધિ રૂપે થયો છે. આવી જ કલ્યાણકારી એકાદશી તિથિ હવે થોડા જ દિવસોમાં આવી રહી છે અને આ એકાદશીનું નામ છે અપરા એકાદશી. દર વર્ષે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની 11 આવતી આ અપરા એકાદશી આ વર્ષે 23 મે 2025 શુક્રવારના દિવસે આવી રહી છે. ચાલો તો આજની આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વખતે અપરા એકાદશી કયા દિવસે આવી રહી છે અને તે દિવસે કયા કયા વિશેષ શુભ મુહૂર્તો રહેશે. આ વખતે આવનારી એકાદશીનું નામ છે અપરા એકાદશી, જે દર વર્ષે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની 11 આવે છે. આ વર્ષે આ એકાદશી આવી રહી છે 23 મે 2025 શુક્રવારના દિવસે. એકાદશી તિથિનો આરંભ થશે 22 મે 2025 ગુરુવારની રાત્રિએ 1:12 અને એકાદશી તિથિ પૂર્ણ થશે 23 મે 2025 શુક્રવારની રાત્રિએ 10:29. આ વ્રતના પારણનો સમય રહેશે 24 મે 2025 શનિવારના દિવસે સવારે 5:26 થી 10:04 વચ્ચે. અપરા એકાદશીના દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:04 થી 4:45 સુધી અને સૂર્યોદય થશે સવારે 5:52, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:12 થશે. પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના અને દૈનિક ઉપવાસનો શ્રેષ્ઠ સમયગાળો રહેશે સવારે 4:25 થી 5:26 વચ્ચે અને સાંજના સમયે ભગવાનની પૂજા અર્ચનાનો શુભ સમય રહેશે સાંજે 7:10 થી 8:11 સુધી. આ દિવસે ખાસ અભિજીત મુહૂર્ત પણ રહેશે, જે બપોરે 11:51 થી 12:45 સુધી રહેશે અને વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:35 થી 3:30 સુધી. સાથે સાથે સવારે 11:35 થી બપોરે 1:04 સુધી અમૃતકાળ પણ રહેશે. આ વખતે અપરા એકાદશીના દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ સર્જાઈ રહ્યો છે અને ત્યાર પછી અમૃત સિદ્ધિ યોગ પણ શરૂ થશે. આ બંને યોગ સાંજે 4:02 થી લઈને બીજા દિવસે સવારે 5:26 સુધી રહેશે. એકાદશીના દિવસે રાહુકાળ રહેશે સવારે 10:35 થી બપોરે 12:18 સુધી. એટલે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, પૂજા કે મુહૂર્ત વગેરે ટાળવા જોઈએ. સ્કંદ પુરાણમાં કહેલું છે, એકાદશી વ્રતમ પુણ્યમ સર્વ પાપ પ્રણાશનમ યેન યુક્ત પુમાન લોકે યતિ સ્વર્ગમ ગચ્છતિ. અર્થાત એકાદશીનું વ્રત એ મહાન પુણ્ય આપનારું વ્રત છે, જે તમામ પ્રકારના પાપોને નાશ કરે છે અને મનુષ્યને સ્વર્ગમાં લઈ જાય છે. આ વ્રતને અપરા એકાદશી એટલા માટે કહેવાય છે કેમ કે અપરનો અર્થ થાય છે મહાન, વિશાળ અને અત્યંત ફળદાયી. આ વ્રત દરેક પ્રકારના પાપોથી સંપૂર્ણ શુદ્ધિ કરાવે છે, પિતૃઓને મોક્ષ આપે છે, ભૌતિક ઈચ્છાવાળા ભક્તોને રાજસિક વૈભવ આપે છે અને સાધકને આધ્યાત્મિક ઉન્નતિ માટે આશીર્વાદ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા છે, એકાદશી વ્રતમ યેતુ મમ ભક્ત કરિષ્યતિ તે વૈષ્ણવાહ પ્રિયાઃ સંતુ મમ લોકમ ગમિષ્યતિ. અર્થાત જે ભક્ત શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય બને છે અને અંતે ભગવાનના પરમધામમાં જાય છે. તો મિત્રો, આ હતી આવનારી અપરા એકાદશી અને તેના શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી. જો તમે અપરા એકાદશી સાથે સંકળાયેલી પૌરાણિક કથા સાંભળવા ઈચ્છતા હો તો કૃપા કરીને આપની આ પોતાની ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ એકાદશીની વિડીયોને લાઈક કરો અને બધા સાથે શેર કરો, જેથી બધા જ તમારા મિત્રો આ ઇમ્પોર્ટન્ટ માહિતી
અને આ ઇમ્પોર્ટન્ટ વ્રતનું પાલન કરી શકે અને તેમને સાચી માહિતી મળી શકે. ધન્યવાદ.